દર્શાવી શકો। હવે તમને ખબર છે આપણી સામાન્ય થિયરી એવું કહે છે જો બોટ આ દિશામાં જતી હોય ને એની ઉપર કોઈ ધ્વજ લટકાડેલો હોય તો ધ્વજ ઉપર લાગતું બળ હંમેશા વિરુદ્ધ દિશામાં હોય। જેટલું છે બોટ જેટલી ઝડપથી લાગતું હશે ને એટલું જ વિરુદ્ધ દિશામાં છે કંઈક આ ઝડપથી લાગતું હોય। અને પાછો પવન આ દિશામાં વહે છે બરાબર। તો હવે તમે બરાબર વિચારો જો પવન એ દિશામાં વહેતો હોય બરાબર તો પરિણામી વેગ તમને ક્યાં મળે બરાબર। જો બરાબર તમે ગોતશો તો તમને પરિણામી વેગ આ બંનેની લગભગ છે મધ્યમાં કે એ બાજુ ક્યાંક મળશે। આ પરિણામી વેગ એટલે છે બોટની સાપેક્ષે છે હવાનો વેગ છે એ મને કંઈક છે આ દિશામાં મળશે। બોટની સાપેક્ષે હવાનો વેગ જે પરિણામી દિશા થાય। ધારી લો કે અહીંયા જે કંઈ ખૂણો બને છે કેટલાનો ખૂણો બને છે હું એવું ધારી લઉં કે આલ્ફા માપનો કે બીટા માપનો ખૂણો બને છે। પણ તમે જુઓ કે આ બે વચ્ચે કેટલાનો ખૂણો બને ટોટલ ખૂણો લેવો બરાબર। જો અહીંથી હું આખો ખૂણો ગણું બી થી લઈને જો આખો ખૂણો તો 180 થાય પણ એમાંથી મારા 45 બાદ કરી નાખવાનું છે। તો હવે મને જે આ જે ખૂણો મળે છે એ 180 માંથી હું 45 બાદ કરું તો લગભગ 135 આવશે। કેટલું આવશે 135 એંગલ જેટલું મળે છે। હવે પરિણામી દિશાનો જો હું ઘટક વિચારું તો જો મને કંઈક આવો મળશે જો આમ સબાચકો રચે છે આ રીતે રચે છે બરાબર। પરફેક્ટ દોરો તો તમને છે સબાચકો કંઈક આ રીતે તમને જોવા મળશે। એનો અર્થ એવો થયો કે મારે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવો છે એ હું તમને કહી દઉં બરાબર છે। તો અહીંયા મારે જે સૂત્રનો ઉપયોગ કરવો છે હવે અહીંયા લખું અથવા તો આપણે આગળના પેજે લખીએ બરાબર છે। આપણને જે VWB મળ્યું છે તો અહીંયા લખી શકો તમે કે બોટની સાપેક્ષે પવનનો વેગ બોટની સાપેક્ષે પવનનો વેગ બરાબર આ રીતે આપણને કંઈક મળે। હવે બોટની સાપેક્ષે જ્યારે આપણે પવનનો વેગ લેતા હોઈએ બરાબર ત્યારે તમને ખબર છે કે આપણે આ થિયરી ભણાવી છે VW માઇનસ આપણે શું કરવું પડશે VB કરવું પડે કે ન કરવું પડે બરાબર। એનો અર્થ એવો થયો કે મારે જ્યારે આ ગણતરી કરવી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે। એ સૂત્રનો ઉપયોગ કરવા માટે જો મેં અહીંયા છે VB માઇનસ લીધું છે તમે જોઈ શકો છો અહીંયા બરાબર। એટલે મને એ તો ખબર પડી ગઈ કે પરિણામી વેગ લગભગ છે પૂર્વ દિશામાં હશે કારણ કે બેનો સદિશ પૂર્વ દિશામાં થાય। પણ આનો ખૂણો કઈ રીતે લજવો એના માટે તમે છે બધા છે ઉદાહરણ 4.2 જુઓ 4.2 રેફરન્સ તરીકે હું અહીં લઉં છું બરાબર છે। 4.2 ઉદાહરણ એમાં તમને બે સદિશો વચ્ચે ખૂણાની મેં તમને થિયરી સમજાવી હતી કે tan આલ્ફા અથવા બીટા જે કંઈ લેવું એ લઈ શકો। આલ્ફા લ્યો બરાબર છે। અહીં લખો કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આપણે ત્યારે છે થિયરી સાબિત કરી હતી એમાં આપણે કંઈક કીધું હતું બી સાઇન થીટા અપોન અહીંયા એ પ્લસ બી કોસ થીટા આવી થિયરી લીધી હતી આ તમને યાદ છે બરાબર। અહીંયા હું લખું છું જસ્ટ ફોર જાણ એટલે જાણકારી માટે। તો આપણા માટે અહીંયા છે તમે જોઈ શકશો અહીંયા હું જ્યાં લઈશ બરાબર તો અહીંયા આપણા માટે વીબી છે એ બીનું કામ કરશે અને જે છે આપણે VW છે બરાબર એ આપણા માટે એનું કામ કરશે। તમે જો આ VW છે એ આપણા માટે એનું કામ કરશે બરાબર। આ જે VB છે બરાબર એ કેનું કામ કરશે બીનું। અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ખૂણો બને છે પરિણામી જે ખૂણો સંદર્ભ રેખા સાથે એ મેં અહીંયા આલ્ફા માપનો લીધો છે। અને યાદ રાખીએ કે અહીંયા થીટા થીટા બરાબર 135 છે। તો બસ મારે આ ખાલી છે સૂત્ર મૂકવાનું છે સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે। તો હું અહીંયા જો સૂત્ર મુજબ હાલું અહીં લખું જાણકારી પરથી બરાબર અથવા તો અહીં લખું ઉદાહરણ નંબર 4.2 પરથી જો એ પરથી હું હાલું બરાબર તો હું અહીં લખી શકું કે ધારો કે બોટની સાપેક્ષે પવનનો વેગ અને જે VB છે બરાબર પવનનો વેગ છે બંને વચ્ચેનો ખૂણો આપણે કંઈક આલ્ફા લીધો છે એટલે લખીએ આલ્ફા છે બરાબર। તો અહીં સૂત્ર આવશે
ટેન આલ્ફા બરાબર વીબી સાઇન થીટા, પણ સાઇન થીટા એટલે સાઇન 135 છે, છેદમાં વીડબલ્યુ વત્તા અહીં લખવું પડશે વીબી કોસ થીટા એટલે અહીંયા આવશે કોસ 135 બરાબર, આવું કંઈક આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં શું કરવાનું છે, કિંમત મૂકવાની છે. હવે આજે હું અહીં કિંમત મૂકું બરાબર, મને છે વીબી વીડબલ્યુ ની બધી કિંમત તો મને ખબર જ છે, છતાંય હું થોડુંક રેફરન્સ લઈ લઉં છું અહીંયા બરાબર. ખાસ ધ્યાન આપજો, આ ત્રિકોણમિતિ છે, ત્રિકોણમિતિની અંદર આપણે જે છે સમજૂતી આપીએ, જેમ કે સાઇન 135 છે તો એને તમે આ રીતે લખી શકો, સાઇન અહીં 90 કરી નાખવાના, 90માં હું કેટલા નાખીશ તો 135 થાય, તમને ખબર છે 90માં મારે કેટલા નાખવા પડે 45. હવે તમને લાસ્ટ ટાઈમે મેં શીખવાડ્યું હતું કે સાઇન 90 પ્લસ એટલે આપણે તમને આ શીખવાડ્યું છે કે અહીંયા બધા વિધેય ધન હોય, અહીંયા માત્ર સાઇન ધન હોય, અહીંયા ટેન ધન હોય અને અહીંયા કોસ ધન હોય. આ 0 છે, આ 90 છે, તો હું 90 પ્લસ કહું તો તમારા બાજુ હાલવાનું. આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, આ ત્રીજું છે અને આ ચોથું ચરણ છે બરાબર. હવે બીજા ચરણની અંદર માત્ર સાઇન વિધેય જ ધન હોય એટલે કે સાઇન ધન છે, ઓકે. પણ અહીં જ્યારે છે 90 હોય ત્યારે સાઇનનું શું થઈ જાય, કોસ થઈ જાય, અને થીટા થીટા એટલે તો કાંઈ 45 છે. એનો અર્થ એવો થયો કે સાઇન 135 લ્યો કે કોસ 45 લ્યો, બંનેની કિંમત સરખી થાય, કેટલી થાય તો કે આપણને ખબર છે 1/√2. આ ખાસ યાદ રાખીએ બરાબર છે, આ આપણા માટે છે. એ જ રીતે હજી મારે અહીં છે કોસ 135 લેવાનું છે, ચાલો હું એની ગણતરી પણ કરું બરાબર. તો કે મારે કોસ 135 લેવું છે, એની ગણતરી કરવા માટે છે હું અહીંયા રેફરન્સ લઈ લઉં, જેમ કે અહીં લખું કોસ 135 તો શું લખવાનું, કોસ લખવાના, અહીંયા કેટલા લખવાના 90 પ્લસ કેટલા લખવાના 45. હવે તમને ખબર છે કોસ 90 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન જ ધન હોય, કોસ માઇનસ હોય, એટલે અહીં શું કરી નાખવાના માઇનસ, પણ 90 છે એટલે વિધેય ચેન્જ થાય, કોસનું શું થઈ જાય સાઇન, અને અહીંયા કેટલા આવી ગયા 45. હવે તમને ખબર છે સાઇન 45 એટલે કેટલા થાય તો કે 1/√2, પણ આગળ આવશે માઇનસ. એનો અર્થ એવો થયો કે સાઇન 135 બરાબર 1/√2 આવે, જ્યારે કોસ 135 બરાબર છે -1/√2 આવે. આ ખાસ આપણે એક યાદ રાખશું બરાબર. આ બધી જ કિંમત છે મારે સમીકરણ 1 માં મૂકવી છે, તો હું અહીં લખું, જગ્યા નથી હવે, ચાલો કે ગોતીએ પાછો બરાબર. અહીંયા લખીએ તો કે અહીં લખીએ હવે સમીકરણ 2 પરથી, ચાલો સમીકરણ 2 માં અહીંયા ટેન આલ્ફા હતું બરાબર છે, વીબી કે જેની કિંમત આપણને ખબર છે વીબી બરાબર 51 છે, અહીંયા છે સાઇન 135 કે જેની કિંમત આપણે કેટલી મળી 1/√2, છેદમાં શું આવશે વીડબલ્યુ કે જેની કિંમત 72 છે, વત્તા વીબી બરાબર છે, વીબી ની કિંમત કેટલી છે તો કે 51 છે, અને છે કોસ 135 કે જેની કિંમત કેટલી છે -1/√2, આવી કંઈક કિંમત છે. જો આ બધી કિંમત છે, આ બધી કિંમતનો અમારે સાદુરૂપ આપવું પડશે. હવે તમને એમ થાય કે સાહેબ આનું સાદુરૂપ તમે કઈ રીતે આપશો બરાબર, તો એકદમ સરળ રીતે આપી શકાય એમ છે બરાબર. મારે ખાલી એક લસા લેવો પડશે, લસા લો એટલે આપી દો, જેમ કે જુઓ 51/√2, હવે √2 લસા લો એટલે અહીંયા આવશે 72, એની યાર √2 ગુણાશે માઇનસ અહીંયા આવશે 51 અને છેદમાં આવશે √2 કેન્સલ થઈ જશે, એટલે આખી કિંમત અહીંયા આવશે ટેન આલ્ફા બરાબર શું લખવાનું રહ્યું મારે 51, છેદમાં છે લખવાનું રહ્યું 72, અહીંયા આવશે √2 અને માઇનસ કેટલા આવશે 51, આવું આવશે. તમને ખબર છે √2 એટલે 1.41 થાય બરાબર. તમે સાદુરૂપ આપી જુઓ બરાબર. આ રીતે લગભગ આ બધાનું સાદુરૂપ આપતા તમને કિંમત મળે છે 1.0037, 1.0037 આવી કંઈક કિંમત મળે છે, આ યાદ રાખજો. એનો અર્થ એવો થયો કે જો મને અહીંયા છે 1.0037 કિંમત મળી, તો હવે મારે છે આગળ આનું સાદુરૂપ કઈ રીતે લઈ જવું, તો મારે અહીંયા લખવું પડશે જે મને મળ્યું કે ટેન આલ્ફા બરાબર 1.0037. હું આલ્ફાને સૂત્રનો કરતા બનાવું તો મારે અહીં લખવું પડે ટેન ઇનવર્સ 1.0037. ચાલો નેચરલ 10 તો આવી ગયું નેચરલ 10, 1.0037 તમારે ગોતવાનું છે
બરાબર. ક્યાં આવીને ઊભું રહે છે એ તમારે જોવાનું. જો આ 1.00 છે, 1.0035 છે, અહીંયા શું છે 1.0070. એનો અર્થ એવો થયો કે તમારી કિંમત લગભગ આની નજીક આવે છે. તો આલ્ફા બરાબર જો હું આ કિંમત ગણવા બેસું બરાબર, તો મને લગભગ કેટલી મળશે તો કે છે 45 અંશ. હું ત્યાં ડિફરન્સ નથી જોતો, ડાયરેક્ટ લખી નાખું છું. અને 6 45 અંશ અને છે 6 મિનિટ જેટલી જોવા મળશે. હવે જો આ 45 અંશનું 6 મિનિટ લઉં બરાબર, તો એનો અર્થ એવો થયો કે સંદર્ભ રેખા સાથે આ ખૂણો છે, અહીંયા તમે જોઈ શકો છો આ 45 તો છે જ. તો પરિણામી વેગ મને કંઈક આ દિશામાં જ જોવા મળશે. આ દિશા એટલે કઈ કેની વચ્ચેની દિશા થઈ? ઉત્તર અને પૂર્વ વચ્ચે. તો આપણે લખવું પડશે કે આમ ધ્વજનો પરિણામી વેગ ઉત્તર પૂર્વ દિશા સાથે 45.1 અંશનો હશે. તો આ રીતે એકદમ છે સરળતાથી અને રેફરન્સથી છે આ પ્રકારના દાખલા ગણી શકાય છે. ત્યાર પછી આગળ વધીએ 4.15. 4.15 વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્ષિપ્ત ગતિના સૂત્રો છે કે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચાઈ ધરાવે છે. h બરાબર 25 મીટર. 40 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી છે ફેંકવામાં આવેલ દડાને 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દડાને ફેંકવામાં આવે છે. છતને અથડાયા વગર પસાર થઈ શકે તો તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપ્યું હશે? આર ગોતવાનું છે. તમને એક આપી દઉં કે આ રીતની વાત છે. આ એક હોલ છે. અહીંથી બોલને છે પ્રારંભિક વેગથી છે ફેંકવામાં આવે. બોલ જો આ રીતે જાય છે, છતને અડતો નથી, આમ નીચે જાય છે. તો આ ડિસ્ટન્સ કેટલું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. વધારામાં આ ડિસ્ટન્સ આપણને આપ્યું છે કે જેને h કહેવાય. તો મારે શું કરે અહીંયા ખબર છે કે રેન્જના સૂત્રમાં સાઇન થીટા આવે છે. તો મારે એચના સૂત્ર ઉપરથી પહેલાં સાઇન થીટા ગોતી લેવાય. તો અહીંયા છે હું એક સૂત્ર મૂકું છું બરાબર. સૂત્ર કંઈક એવું આવશે કે મહત્તમ ઊંચાઈ આપણને ખબર છે આ સૂત્ર શું છે. h બરાબર v0 સ્ક્વેર, અહીંયા આવશે સાઇન સ્ક્વેર થીટા 0 આવશે. છેદમાં શું આવશે તો કે 2g. મારે શું ગોતવું છે? સાઇન સ્ક્વેર થીટા 0. તો અહીંયા છે હું કિંમત મૂકું સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર શું આવશે 2g. અહીંયા આવશે h અને છેદમાં શું આવશે v0 સ્ક્વેર બરાબર. આપણે મૂકીએ 2, જીની કિંમત કેટલી લઈશું 9.8, એચની કિંમત ઓલરેડી આપણને આપી છે 25, v0 કે જે પ્રારંભિક વેગ છે આપણે 40 આપ્યો છે, તો આપણે એનો વર્ક કરી નાખીએ એટલે 40 ગુણ્યા 40. તો આ રીતે છે જો હું સાઇન સ્ક્વેર થીટા 0 લઉં બરાબર, તો મને કિંમત લગભગ મળે છે 0. બરાબર. આ બેનો ગુણાકાર કરીએ તો લગભગ મને છે 30-62 સમથિંગ મળે છે. પણ યાદ રાખીએ હું જ્યારે રેન્જનું સૂત્ર લઈશ એમાં સાઇન સ્ક્વેર થીટા નથી આવતું, સાઇન થીટા આવે છે. તો મારે એનું વર્ગમૂળ કાઢવું પડશે. વર્ગમૂળ કાઢો ચાલો. તો અહીંયા સાઇન થીટા 0.3062નું વર્ગમૂળ કાઢશો બરાબર, એટલે લગભગ 0.5534 સમથિંગ મળે છે. વળી પાછું મારે અહીં શું કરવાનું? થીટા 0 સાઇન ઇનવર્સ કરવાનું. અહીંયા શું કરવાનું? 5534. ચાલો આ રીતે નેચરલ સાઇનમાં જોઈને તમે ગોતશો બરાબર. અત્યારે આપણે અહીં ડાયરેક્ટ કિંમત લખી નાખીએ છીએ. હવે તમને આ ગોતતા આવડે છે તો લગભગ આ કિંમત તમને મળશે 33 અંશ 36 મિનિટ બરાબર. કારણ કે રેન્જના સૂત્રમાં સાઇન 2 થીટા આવે છે. હજી હું આને ઉપર બે બાજુ બે વડે ગુણી નાખું. જો 2 વડે ગુણું બરાબર તો કંઈક છે 2 થીટા 0 એટલે આની કિંમત આવશે 66 અંશ 72 મિનિટ. આવું કંઈક આવે છે. આને હું નંબર આપી દઉં, સમીકરણ નંબર 2 આપી દઉં. આપણા માટે આ હતું એ સમીકરણ નંબર 1. મારે રેન્જ ગણવી છે. રેન્જમાં છે સાઇન થીટા આવે છે એટલા માટે હું 2 થીટાને લઈ ગયો. હવે હું રેન્જ લઉં છું તો અહીં લખું અવધિ. ચાલો અવધિ એટલે તમને ખબર છે આર થાય. અને આરનું આપણે સૂત્ર જ્યારે લખવા બેસીએ ત્યારે આપણને ખબર છે v0 સ્ક્વેર સાઇન 2 થીટા 0 અને છેદમાં શું આવે છે જી. આને કહી દઈએ નંબર 3. હવે તમને ખબર પડી ગઈ છે કે છે મેં 2 થીટા 0 શા માટે લીધું બરાબર. તો અહીંયા આવશે રેન્જ આર, v0 એટલે આપણને ખબર છે 40નો વર્ગ સાઇન. હવે 2 થીટા 0ની કિંમત આપણી આગળ છે 66 અંશ 72 મિનિટ.
તો અહીંયા આવશે 66 અંશ 72 મિનિટ અને છેદમાં શું લખવાનું તો કે 9.8 આવું લખવાનું. હવે નેચરલ સાઇનમાં જાઓ 66 નું 72 માં જુઓ બરાબર છે. આ કિંમત તમારે જોવાની છે બરાબર. જો તમારે 66 નું 72 માં ન જોવું હોય તો હું તમને એક બીજી રીત શીખવાડું છું. સાઇન 66 અંશ 72 મિનિટ. ખાસ યાદ રાખીએ કે 60 અંશ બરાબર 1 મિનિટ થાય. એનો અર્થ એવો કે હું અહીંયા હું લખી શકું સાઇન 66 અંશ 60 મિનિટ વત્તા 12 મિનિટ. એનો અર્થ એવો થયો હું અહીંયા એવું લખી શકું 67 અંશ 12 મિનિટ. જો તમે નેચરલ સાઇનમાં જઈને 67 અંશ 12 મિનિટ જોશો, કારણ કે 72 નહીં હોય, નેચરલ સાઇનમાં 56 સુધી જ છે, તો તમે આને આ રીતે કન્વર્ટ કરી શકો બરાબર. તો અહીંયા આવશે આર 40 નો વર્ગ એટલે આપણે લખવું પડશે 40 ગુણ્યા 40 સાઇન 66 નું જ્યારે તમે 72 માં જોશો. હવે એ કિંમત તમારે હોમવર્કમાં ચેક કરવાની છે. તો એ કિંમત લગભગ તમને એટલી મળશે 0.9219 સમથિંગ મળશે અને છેદમાં કેટલા મળશે તો કે 9.8. આ રીતે બધું જ સાદુરૂપ આપો તો રેન્જ લગભગ તમને 150 મીટર સમથિંગ જોવા મળશે. એનો અર્થ એવો થયો કે આ રીતે જ્યારે દડાને ઉછાળવામાં આવે ત્યારે વધુમાં વધુ દડો છે એ 150 મીટર છે લગભગ દૂર જઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા છે નીટમાં એમાં પૂછાતા હોય છે બરાબર. તો જો આપણને સૂત્ર આવડતા હશે તો આપણે છે સરળતાથી આ પ્રકારના દાખલા ગણી શકશું. ત્યાર પછી આગળ વધીએ. 4.16 છે. કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. મીન્સ કે તમને આર મેક્સ આપ્યું છે 100 મીટર. આ ત્યારે જ શક્ય બને, તમે જોઈ શકો છો, જો આ સૂત્ર જો અવધિનું, કે મહત્તમ અંતર ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે sin 2 θ = 1 હોય. એનો અર્થ એવો થયો θ0 બરાબર 45 હોય બરાબર. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે sin 2θ0 બરાબર 1 થાય. આ 1 ત્યારે જ શક્ય બને કે જ્યારે θ0 બરાબર 45 હોય, કારણ કે 45 મૂકો તો જ 45 દુ 90 થાય, તો જ sin 90 બરાબર શું થાય 1 થાય બરાબર. બાકી થઈ શકે નહીં. હજી તો મેં રકમ વાંચી છે. આ જ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકે. જો હાલો ઊંધું પૂછે છે. આગલા દાખલામાં તમને h આપ્યું હતું, આર મેક્સ શોધવાનું કીધું હતું. અહીંયા આર મેક્સ આપ્યું છે ને તમને h શોધવાનું કીધું. કાંઈ વાંધો નહીં, ટેન્શન ન લઈએ. આપણે એક સૂત્ર આવડે છે, આર મેક્સ ઇઝ ઇક્વલ ટુ, આપણે ખબર છે સૂત્ર શું મૂકવું એ, v0² sin 2θ0 અને છેદમાં શું મૂકવાનું છે g. હવે આર મેક્સ છે આ ત્યારે શક્ય બને કે જ્યારે છે sin 2θ બરાબર શું થાય 1. તો આપણા માટે થયું આ સમીકરણ નંબર 1. આ ખાસ યાદ રાખીએ બરાબર છે. હજી જો હું આમાં જો ધારું તો બરાબર, તો હું આમાં છે 100 મીટર સુધી છે એટલે v0² છેદમાં g બરાબર આર મેક્સ, અને આર મેક્સની કિંમત મને આપી દીધી છે 100. એનો અર્થ એવો થયો કે v0² છેદમાં g બરાબર તમે 100 લખી શકો, કારણ કે આર મેક્સની આ કિંમત છે. આને કહી દઈએ સમીકરણ નંબર 2. એક થોડુંક સહેલું કર્યું. ચાલો અહીં લખીએ મહત્તમ ઊંચાઈ. જો મહત્તમ ઊંચાઈનું સૂત્ર લઈએ તો મહત્તમ ઊંચાઈ એટલે શું થાય h બરાબર આપણે સૂત્ર આવડે છે v0² sin 2θ0 અને છેદમાં શું આવે તો કે 2 ઇન્ટુ શું આવશે g. ચાલો કિંમત મૂકીએ. હજી હું થોડુંક સહેલું કરી નાખું સ્ટેપ. v0² છેદમાં g, આની કિંમત જો મેં અહીંયા અગાઉ મેળવી લીધી છે 100 છે, અને અહીંયા આવશે sin 2, આ તમને ખબર છે θ0 એટલે 45 છે, અને છેદમાં શું આવશે 2. એનો અર્થ એવો થયો કે h બરાબર આ કિંમત તો મારી આગળ ઓલરેડી છે 100, અહીંયા આવશે sin 90 અને છેદમાં શું આવશે 2. અહીંયા લખું સમીકરણ નંબર 2 પરથી બરાબર છે. હવે જો આ સમીકરણ નંબર 2 પરથી હું હાલું બરાબર, તો અહીંયા લખી શકાય મારે કે h બરાબર અહીંયા આવશે 100 છેદમાં 2, અહીંયા આવશે 1. તો h બરાબર ડાયરેક્ટ છે હું સાદરૂપ લખી અને કિંમત મૂકી શકું 50 મીટર બરાબર છે. તો આવા એકદમ સરળ દાખલા છે તમે ગણી શકો. આર મેક્સ ઉપરથી આપણે h ગણ્યો, આગલા દાખલાની અંદર છે આપણે છે h ઉપરથી આર ગણ્યો. તો આવા દાખલાની પ્રેક્ટિસ કરજો, ભવિષ્યમાં દાખલા તમને બહુ ઉપયોગી થશે.
સ્વાધ્યાયનો 4.17 દાખલો છે. જોઈએ શું કહે છે. 80 સેન્ટીમીટર લાંબા દોરડાના, એનો અર્થ એવો થયો કે તમને અહીંયા છે એક દોરડું આપ્યું છે કે જેની રેન્જ લંબાઈ આર બરાબર 80 સેન્ટીમીટર છે. મીટરમાં કન્વર્ટ કરો એટલે 80 ગુણ્યા 10⁻², આ મીટર થઈ ગયું. એક છેડે પથ્થર બાંધેલો છે, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરતા હોય તો પ્રવેગ ગોતો, અને પ્રવેગની માન અને દિશા તો આપણે ખબર જ છે કઈ આવશે. જો આ રીતે છે. અહીંયા એક પથ્થર છે, આ પથ્થરને આમ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. તમને ખબર છે દરેક વખતે વેગની દિશા કઈ હશે? સ્પર્શકની દિશામાં. જો વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય તો આપણે થિયરી ભણ્યા છીએ, તો ઉત્પન્ન થતા પ્રવેગની દિશા કઈ બાજુ હોય? હંમેશા કેન્દ્ર તરફ હોય. આવા પ્રવેગને આપણે કેવો પ્રવેગ કહીએ છીએ? કેન્દ્રગામી પ્રવેગ. આ જે છે ત્રિજ્યા શું આપેલું છે? આર આપેલું છે. અને અહીંયા કોઈ એક પથ્થર છે. હવે આપણને એમ કીધું છે 25 સેકન્ડમાં છે 14 પરિભ્રમણ પૂરું કરે છે. પહેલા આપણે એની વાર્તા પૂરી કરીએ. જેમ કે હું અહીંયા એમ લખું, આપણે ઊંધું લખીએ કારણ કે આપણે સમય ગોતવો છે. તો કે પચીસ સેકન્ડમાં 14 પરિભ્રમણ, એનો અર્થ એવો થયો કે 14 પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય 25 સેકન્ડ. તો આપણે તો એવું વિચારીએ, આપણે આવતકાળ ગોતવો છે, તો એક પરિભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય કેટલા સમય છે એને હું કેપિટલ ટી નામ આપી દઉં. તો કેપિટલ ટીના હું સૂત્રનો કરતા બનાવું તો તમે જોઈ શકો છો અહીંયા 25 અને છેદમાં કેટલા આવશે? 14 સેકન્ડ. આટલો સમય લાગશે. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. વિદ્યાર્થી મિત્રો, આપણને શું કીધું છે? આપણને પ્રવેગ શોધવાનું કીધું છે. બરાબર છે. હવે પ્રવેગ માટે મેં અહીંયા પહેલા કેપિટલ ટી શોધ્યો, અથવા તો છે આ રીતે પણ હું દાખલો ગણી શકું, કારણ કે વેગ બરાબર થાય અંતર છેદમાં સમય. જો મને વેગ મળી જાય તો હું સીધું જ સૂત્ર મૂકી શકું, v બરાબર છે પ્રવેગ બરાબર છે v²/r. આવું સૂત્ર મૂકી શકું અંતર છેદમાં સમય લઈ. તો અહીં હું લખું આમ ટી સેકન્ડમાં કપાતું અંતર એના પરિઘ જેટલું હોય. પરિઘ એટલે કેટલો થાય? 2πr v વેગથી કપાય છે. તો ચાલો મૂકીએ સૂત્ર. તો વેગ એટલે v, અહીંયા આવશે અંતર એટલે એનો પરિઘ એટલે 2πr, અને છેદમાં શું આવશે? સમય એટલે આવે t. તો એનો અર્થ એવો થયો કે આપણને સૂત્ર મળ્યું 2πr/t. આવું કંઈક સૂત્ર મળ્યું. તો ચાલો હું કિંમત મૂકું, 2 ગુણ્યા 3.14. કિંમત નથી મૂકવી, ચાલો કિંમતનું સાદુરૂપ તમને હું હોમવર્કમાં આપું છું. હું અત્યારે ડાયરેક્ટ અહીં તમને ઇક્વેશન જ આપી દઉં. આને નંબર આપી દઉં, સમીકરણ નંબર 2. હવે મારે છે મને v મળી ગયું, તો મારે હવે શું ગોતવું છે? તો કે મારે હવે છે પ્રવેગ ગોતવો છે. તો અહીં લખીએ, પ્રવેગની જગ્યા નથી, બરાબર છે. ચાલો અહીંયા લખીએ. જો મારે અહીંયા પ્રવેગ છે, પ્રવેગ ગોતવો હોય તો મને પ્રવેગનું સૂત્ર તો આવડે છે. અહીંયા કેન્દ્ર તરફ હોય તો પ્રવેગનું સૂત્ર થાય v²/r થાય. આવું સૂત્ર છે. ચાલો કિંમત મૂકો. તો અહીંયા આવશે AC. v એટલે કેટલું છે? તો કે 2πr, અને છેદમાં શું આવશે? તો કે t. આખા કૌંસનો શું થાય? સ્ક્વેર, અને છેદમાં શું આવશે? r આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, t બરાબર છે 25 છેદમાં છે 14 છે. એટલે કે જો મારે આગળ અહીં કિંમત મૂકવી તો મારે સાદુરૂપ લગભગ અહીંયા લઈ જવું પડશે. તો આમાં આવશે AC બરાબર છે, જો આપણે કિંમત લઈએ તો 2πr, એટલે કે અહીંયા મારે લખવું પડશે 4πr², છેદમાં લખવું પડશે t², અને છેદમાં r એટલે છેદનો છેદ ક્યાં વયો જશે? અંશમાં.
ચાલો આ રીતે છે તમે અહીં કિંમત મૂકી દેજો. કિંમત મૂકશો એટલે લગભગ તમને પ્રવેગની કિંમત કેટલી મળશે એ હું તમને અત્યારે કહી દઉં કે 9.89 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી મળશે. વાત રહી દિશાની, તો કે દિશા કઈ બાજુ હોય, તો આપણને ખબર છે કે દરેક વખતે છે જ્યારે અચળ ઝડપથી કોઈ પણ ગતિ કરતો હોય ત્યારે હંમેશા એના પ્રવેગની દિશા છે એ કેન્દ્ર તરફ હોય. આવા પ્રવેગને છે કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે. બરાબર. આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય, પણ મને જે મગજમાં રીત અત્યારે યાદ આવી મેં ગણી નાખ્યું છે. v બરાબર θ/t દ્વારા પણ ગણી શકાય, જે હું તમને હોમવર્કમાં આપવાનો છું. 4.18 15 મિનિટ છે, 4.18 પહોંચ્યા છીએ. એક વિમાન છે 900 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. 1 કિલોમીટરના ત્રિજ્યાવાળા માર્ગમાં વર્તુળ બનાવે છે. વિચારો વિમાન, આ વિમાન છે, કઈ બાજુ ઉડાડશું? ચાલો આ બાજુ ઉડાડી દઈએ. હાલા બસ, આ વિમાન વર્તુળાકાર માર્ગ ઉપર ઉડે છે. હવે આ જે વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા આપણને આપી છે 1 કિલોમીટર. તો કેન્દ્રગામી પ્રવેગ ને ગુરુત્વ પ્રવેગ, હવે કેન્દ્રગામી પ્રવેગ તો આપણને આવડે જ, બરાબર. આ જે છે એ શું આવશે? વેગની દિશા. ત્રિજ્યા કેટલી આપેલી છે? 1 કિલોમીટર. ચાલો વેગ, વેગ એટલે અહીંયા આપેલો છે 900 કિલોમીટર પર અવર. તમને મેં શીખવાડ્યું છે મીટર પર સેકન્ડમાં જવા માટે શું કરવું પડે. કિલોમીટરથી મીટરમાં જવું છે તો 5 ભાગ્યા કેટલા કરવાના? 18. સાદુરૂપ આપો ચાલો. તો 9 દુ 18, એનો અર્થ એવો થયો 500 ભાગ્યા કેટલા લખશું આપણે? 2 લખશું ને. જો આ બધું સાદુરૂપ આપો બરાબર, તો લગભગ તમને છે પ્લેનનો વેગ મારા ખ્યાલથી 250 મળશે મીટર પ્રતિ સેકન્ડ. ત્રિજ્યા તમને 1 કિલોમીટર આપી છે, મીટરમાં કન્વર્ટ કરો એટલે 1000 મીટર થાય, બરાબર છે. ચાલો, દરેક વખતે છે પ્રવેગની દિશા કઈ બાજુ હોય? કેન્દ્ર તરફ જ હોય. આવા પ્રવેગને કેવો પ્રવેગ કહેવાય? કેન્દ્રગામી કહેવાય, બરાબર. તો લખીએ કેન્દ્રગામી પ્રવેગ એસી એક્સલેરેશન, બરાબર બરાબર v²/r. અહીં આવશે 250 એનો વર્ગ અને છેદમાં કેટલા આવશે? 1000. એટલે કે અહીં આવશે 250 ગુણ્યા 250 છેદમાં કેટલા આવશે? 1000. મીંડું 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 25 25 625 ભાગ્યા કેટલા વધ્યા? 10. 62.5 આવશે ભાઈ. તો આનો પ્રવેગ આવશે 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર ને. સાવ સહેલા દાખલા છે. આવા દાખલા છે તમે સરળતાથી ગણી શકો. રકમમાં હજી આપણે કંઈક બીજું કીધું છે. હોય તો ગુરુત્વ પ્રવેગનું માન, થોડાક આગળ વહી ગયા આપણે, બરાબર. તો આપણને એમ કીધું છે કેન્દ્રગામી પ્રવેગ ને ગુરુત્વ પ્રવેગની સરખામણી કરો, મીન્સ કે બેનો રેશિયો લેવાનો છે. ચાલો રેશિયો લેવા માટે જો આપણે જગ્યા રાખેલી જ હતી પહેલેથી. વિદ્યાર્થી મિત્રો, આ જગ્યાનો અભાવ જોવા મળે છે, એનું કારણ શું છે કંઈ સમજાતું નથી. ચાલો બેનો ગુણોત્તર લેવાનો કીધો છે આપણને, એટલે અહીં લખીએ કેન્દ્રગામી પ્રવેગ એસી છેદમાં આવશે ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી, બરાબર 62.5 છેદમાં 9.8 આપી દો. હાલો બેનો રેશિયો લેશો તો લગભગ 6.33 સમથિંગ આવશે. તો લગભગ તમને છે એસી ઇઝ ઇક્વલ ટુ 6.37 અને જીને હું સામે લઈ જાઉં તો કંઈ કેટલું થશે? એનો અર્થ એવો થયો કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતાં 6.37 ગણો વધારે છે, બરાબર છે. ચાલો 4.18 સમતલમાં છે ગતિનું ઉદાહરણ છે 4.18. શું કહે છે? 4.18 ની રકમ ક્યાં ગઈ? રકમ જ ગાયબ છે. લગભગ આપણે ગણ્યો એ 4.18 જ હતો. ઓકે ઓકે ઓકે, હવે 4.19 આવ્યા. 4.18 મેં ગણાવી દીધો છે તમને. ચાલો 4.19 શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, ઘરેથી હોમવર્કમાં પણ એવા દાખલા છે, ધ્યાનથી વાંચો, કારણ સહિત દર્શાવો કે સાચું છું ખોટું છું. વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાના કેન્દ્ર તરફ હોય છે. હંમેશાનો હોય ભાઈ. જો અચળ ઝડપથી ગતિ કરતો હોય ને કોઈ કણ, દરેક વખતે વીનું મૂલ્ય એક સમાન હોય ને,
તો જ કેન્દ્ર તરફ હોય, બાકી છે કેન્દ્ર તરફ હોઈ શકે નહીં. એટલે અહીંયા શબ્દ એક આવડવો જોઈએ. અચળ ઝડપથી ગતિ કરતા માટે જ આ વિધાન સાચું છે, અન્યથા ખોટું છે. બીજું, કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસે પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. યસ, યુ આર રાઈટ. વેગની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં જ હોય છે. આ માર્ગે ગતિ કરતો હોય કોઈ કણ તો અહીંયા આ થશે, અહીંયા વેગની દિશા આવડી આ થશે. એટલે હંમેશા ક્યાં હોય છે? સ્પર્શકની દિશામાં. હા, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણમાં લીધેલ સમય દરમિયાન સરેરાશ પ્રવેગ શૂન્ય થાય છે, શૂન્ય સદિશ હોય છે એવું કહે છે. હવે આવું શું કામ કહે છે? જો કે આ વર્તુળાકાર માર્ગે કણ એથી ગતિની શરૂઆત કરે છે અને વળી પાછો ત્યાં જ આવીને ઊભો રહી જાય છે. એટલે કે એનો અર્થ એવો થયો પરિણામી સ્થાનાંતર શૂન્ય. તો આનો વેગ પણ કેવો લેવો પડશે આપણે? બરાબર, સમજાય છે આખી વાત? બરાબર. એનો અર્થ એવો થયો કે કઈ ફેરફાર જ નથી થતો, તો આવા કન્ડિશનમાં તમે છે પ્રવેગ છે એ પણ કેવો લઈ જઈ શકો? શૂન્ય લઈ શકો. બરાબર. જો આખી અહીંયા બધી વાર્તા લખી છે એ વાંચી જાજો. ત્યાર પછી 3 જ હતા, કોઈ બાત નહીં. 4.20 ચાલો લઈએ આગળ. હા, કોઈ એક કણનું સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. r is equal to 3t I caret minus 2 t square j caret plus 4 k caret. આવી રીતે કંઈક છે. આ બધું માપ શેમાં છે? મીટરમાં. આ શું થયું? સમીકરણ નંબર 1. તો અહીંયા આપણને એમ કીધું છે કે વેગ શોધો, પ્રવેગ શોધો. 2 સેકન્ડે વેગનું મૂલ્ય અને એની દિશા શોધો. કાંઈ વાંધો નહીં. ચાલો, વેગ શોધવું હોય તો મારે સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરવું પડે. અહીં લખું સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરતા. જો હું છે સમીકરણ 1નું અહીં ટીની સાપેક્ષે વિકલન કરું, બરાબર છે, તો કંઈક આ રીતે થશે. અહીંયા વી આવી જશે, બરાબર છે. ટી સેકન્ડે વેગનું સૂત્ર થયું. અહીંયા લખાશે dr બાય શું લખાશે? dt. તો અહીંયા આવશે d બાય dt. r ની કિંમત શું છે? તો કે અહીંયા આવશે 3t I caret minus 2t square. અહીંયા આવશે j caret અને પ્લસ અહીંયા આવશે 4k caret. આવી કંઈક છે. ચાલો આનું વિકલન કરવું છે, કરીએ વિકલન. બરાબર. તો અહીંયા છે 2 સેકન્ડે આપણે ટી સેકન્ડે વેગનું સૂત્ર આપણને શું મળે છે એ જોઈએ. 3t I caret હતું એટલે t નીકળી જશે તો માત્ર શું વધે? 3 I caret. માઇનસના માઇનસ 2 આગળ ગુણાશે, 2 2 કેટલા થાય? 4. ટી સ્ક્વેર છે એટલે ટી થઈ જશે. અહીંયા આવશે j caret વત્તા 4k caret હતું એટલે કે એ અચળ પદ થઈ ગયું. અચળ પદનું શું થઈ ગયું? શૂન્ય. તો એનો અર્થ એવો થયો કે 2 સેકન્ડે સૂત્ર આ મળ્યું. હવે આપણે પ્રવેગનું સૂત્ર કીધું છે. તમને ખબર છે કે જો હું વેગનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને પ્રવેગ મળે. બરાબર. તો અહીં લખીએ સમીકરણ 2નું ટીની સાપેક્ષે વિકલન કરતા. જો હું સમીકરણ 2નું હું ટીની સાપેક્ષે વિકલન કરું, બરાબર, તો લખાશે આ રીતે. પ્રવેગ આવશે dv બાય dt આવે. ચાલો v ની કિંમત મૂકો તો અહીંયા આવશે d બાય dt. અહીંયા કેટલા લખશું? 3 I caret minus 4t j caret. તો અહીંયા છે લખીએ 3 છે એનું વિકલન તો શૂન્ય થશે, તો અહીંયા પહેલામાં આવશે 0 આવશે, માઇનસ શું આવશે? માત્ર 4 j caret. એનો અર્થ એવો થયો કે પ્રવેગનું સૂત્ર આપણને એવું મળ્યું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આવું કંઈક મળે છે. આ જે સમીકરણ છે આ સમીકરણને હું નંબર શું આપી દઉં? 3 નંબર આપી દઉં. હવે મને એમ કીધું છે 2 સેકન્ડે વેગના અને છે એના ઘટકો મેળવવાના કીધા છે. તો અહીં લખીએ સમીકરણ 2માં
ટી બરાબર 2 મૂકતા જો હું સમીકરણ 2 માં ટી બરાબર 2 મૂકું તો સમીકરણ 2 મારી આગળ કંઈક આવું છે જો વીટી બરાબર 3t 3i કેરેટ માઇનસ 4j કેરેટ. ચાલો કિંમત મૂકું તો અહીંયા આવશે 2 સેકન્ડે વેગ બરાબર 3i કેરેટ માઇનસ 4 ટી દેખાઈને કેટલા મૂકવાના 2 અહીંયા શું આવશે જે કેરેટ. તો મને 2 સેકન્ડે છે કંઈક આવું સૂત્ર મળે છે 3i કેરેટ માઇનસ 8j કેરેટ. તો તમે જોઈ શકો છો આ જે સમીકરણ છે આને આપણે નંબર આપી દઈએ 4. જો મારે એનું મૂલ્ય મેળવવું હોય બરાબર તો તમને ખબર છે કોઈ પણ સદિશનું મૂલ્ય તેના ઘટકોના વર્ગોના સરવાળાના વર્ગમૂળ જેટલું હોય છે. સરવાળાના વર્ગમૂળ જેટલું 3નો વર્ગ 9 વત્તા 8નો વર્ગ 64. તો અહીંયા અંડરરૂટમાં આવશે 9 વત્તા 64 બેનો સરવાળો કરીએ બરાબર તો આપણને ખબર છે 73 થાય છે. અને એનું જો હું વર્ગમૂળ કાઢું 2 સેકન્ડે તો એ મને કેટલું મળશે લગભગ 88 64 8.5 સમથિંગ મળશે મીટર પર સેકન્ડ. તો આપણને છે આ રીતે છે વેગનું મૂલ્ય સરળતાથી મળી જાય છે. જો મારે એની દિશા શોધવી હોય તો દિશા પણ હું લઈ શકું. ચાલો દિશા માટે જગ્યા છે ને કારણ કે છે ચાલો લખીએ. ધારો કે પરિણામી જે વેગ આપણને મળ્યો એ સંદર્ભ રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. જો થીટા માપનો ખૂણો બનાવતો હોય બરાબર તો તમને ખબર છે જો આ રીતે છે આ x અક્ષ છે આ y અક્ષ છે આ પરિણામી વેગ v છે આ સંદર્ભ રેખા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. તો તમે જોઈ શકો છો તમને x ઘટક કેટલો મળ્યો છે 3 અને y ઘટક કેટલો મળ્યો છે -8. તો આ જે છે મારે અહીંયા છે 3i કેરેટ લેવો પડશે અને માઇનસ છે એટલે મારે અધો દિશામાં માલવું પડશે -8 કેરેટ 8j કેરેટ લેવું પડશે. એટલે પરિણામી છે આ ખૂણો અહીંયા મળશે ઉપરની દિશામાં નહીં પણ નીચેની દિશામાં આવી રીતે કંઈક વાત છે. હવે જો હું આમાં tan થીટા લઉં બરાબર તો તમને ખબર છે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં શું થાય બરાબર. તો તમને ખબર છે આ ઘટકને vx કહેવાય આ ઘટકને શું કહેવાય vy કહેવાય. આ બધું જ આપણે તમને થિયરીમાં કરાવ્યું છે. તો અહીં લખીએ tan થીટા બરાબર સાબા એટલે vy પાબા એટલે vx એનો અર્થ એવો થયો 8 ના છેદમાં કેટલા આવશે 3. આવી રીતે કંઈક આપણને કિંમત મળે. જો હું 8 ભાગ્યા 3 કરું બરાબર 8 છે માઇનસ છે એટલે આપણે ચોથા ચરણમાં આવે છે. તો અહીંયા આવશે tan થીટા બરાબર -8 ના છેદમાં 3 લઉં એટલે લગભગ છે મને કિંમત મળશે સમથિંગ આવી કંઈક મળે. તો થીટા બરાબર છે તમને ખબર છે અહીંયા મારે શું લેવું પડે tan ઇનવર્સ. તમને નેચરલ tan તો જોતા આવડે જ છે બરાબર. તો આ રીતે લેશો બરાબર એટલે માઇનસને તો લટકાના આગળ રાખવાના 2.6000000 જોશો એટલે લગભગ 69.51 સમથિંગ આવશે. નેચરલ ટેનમાંથી તમારે જોઈ લેવાનું. માઇનસ છે તો મૂંઝાવાનું નહીં માઇનસને માઇનસમાં જ રાખવાના આગળ લગાડવાનું. એનો અર્થ એવો થયો કે x અક્ષથી વિરુદ્ધ દિશામાં 69.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે તમે ઘણા બધા દાખલા કર્યા ઘણા બધા 21 થી 25 4 દાખલા બાકી છે. એમાં હું તમને 21મો દાખલો આજે હોમવર્કમાં આપી જ દઉં છું એટલે મારે બહુ ટેન્શન નહીં. કોઈ પણ t બરાબર 0 સમયે 10 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી એટલે કે y દિશાનો વેગ આપ્યો છે જો આને v0y કહેવાય ના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં અચળ પ્રવેગી ગતિ કરે છે જો આ પ્રવેગ આપ્યો છે. તો કયા સમયે આનો x યામ 16 મીટર હોય તો y યામ કેટલો હોય જો આ દાખલો આપણે ગણ્યો છે આગળ અને આ સમયે તેની ઝડપ પણ કેટલી હોય. આ દાખલો બધાએ ફરજિયાત હોમવર્કમાં ગણવાનો છે. હું તમને રેફરન્સ આપું આના માટે છે તમારે છે ઉદાહરણ નંબર 4.5નો રેફરન્સ લેવાનો છે એટલે તમને ગણતા આવડશે બરાબર છે. બાકીના અમુક દાખલા બાકી છે એ હું તમને નેક્સ્ટ પીરિયડમાં કરાવીશ. આજે છે હું તમને 4.25 સુધીનું હોમવર્ક એટલે બધા જ દાખલાનું હોમવર્ક એક સાથે આપી દેવાનું છું બરાબર છે. તો કોઈને કાંઈ ડાઉટ્સ હોય તો એ પૂછી શકે.